યાર હવે મને છે ને જોરદાર ડાઉટ થાય છે કે આ મેટ્રિક્સ મૂવીમાં જે બતાવ્યું છે એ ક્યાંક સાચું તો નહીં હોય ને. અત્યારે તું અને હું બેઠા છીએ, પણ કોને ખબર કે કદાચ ક્યાંક સ્વપ્નમાં આપણે બે બેઠા હોય ને આપણે એવું લાગે છે કે આ બધું સાચું છે. યાર તું વિચાર તો કર, કેવું ગજબ લેવલની વિચારધારા છે ડાયરેક્ટરની. ગજબ મૂવી બનાવ્યું હો. પણ આ જ એક કારણ છે કે આજે આપણે આપણી સનાતન સંસ્કૃતિ અને એની મહાનતાને ભૂલી રહ્યા છીએ. અલે યાર તું તો ગજબ છો, આમાં ક્યાં સનાતનની વાત આવી? હું હોલિવૂડના સાયન્સ ફિક્શન મૂવીની વાત કરું છું. તું જે હોલિવૂડ ડિરેક્ટરના વિચારના આટલા બધા વખાણ કરે છે, એ જ વિચાર આજથી 1200 વર્ષ પહેલા ભારતની ધરતી ઉપરના એક વ્યક્તિએ પ્રકટ કર્યો હતો. અને એટલું જ નહીં, આ મૂવી કરતા ક્યાંય ઊંડો વિચાર એને રજૂ કર્યો હતો. હું 1200 વર્ષ પહેલા કેવી રીતે જરી સમજાય તો? આ વિચાર આદિગુરુ શંકરાચાર્યએ એના અદ્વૈત વેદાંતના દર્શનમાં આપ્યો છે. શંકરાચાર્યએ કહ્યું હતું કે વાસ્તવિકતાના 3 સ્તર હોય છે. પહેલું, પ્રાતિભાષિક સત્તા, એટલે કે સપનાની દુનિયા. સપનાની દુનિયા એટલે ધાર કે તું ઊંઘમાં છો અને સપનામાં એક વાઘ તારી પાછળ પડ્યો છે, તો તું ડર છો, તું એનાથી જીવ બચાવવા માટે ભાગ છો, પણ એ જ સમયે એ વાઘ તારા માટે 100% સાચો છે. પણ જ્યારે તારી ઊંઘ ઉઠશે એટલે આંખ ખુલે એટલે વાઘ ગાયબ ને સપનું પૂરું. બરાબર. જેવી તારી આંખ ખુલશે એટલે તું જેને અત્યાર સુધી સત્ય માનતો હતો એ ખોટું સાબિત થઈ જશે અને તું બીજી વાસ્તવિકતાના સ્તરમાં આવી જઈશ, જે છે વ્યવહારિક વાસ્તવિકતા. એટલે કે જે અત્યારે ભૌતિક વસ્તુ એ છે કે તું છે, હું છું, આ ટેબલ છે, એ બધું. પણ વિચાર, શંકરાચાર્ય આને પણ ક્વેશ્ચન કરે છે કે આ પણ કદાચ કોઈ સ્વપ્ન હશે તો? જેવી વ્યવહારિક વાસ્તવિકતામાંથી તારી આંખ ખુલશે, તું ત્રીજા સ્તરમાં પહોંચીશ એટલે તને ખબર પડશે કે આ બધું પણ ખોટું હતું. હા યાર, આ તો ખરેખર મેટ્રિક્સ મૂવી જેવું જ છે. પણ એક વાત કે જો આ બધું સ્વપ્ન હોય તો આપણે સુખ દુઃખનો, પ્રેમનો, પીડાનો, આ બધાનો અનુભવ કેવી રીતે થાય છે? કારણ કે આપણા મન ઉપર માયા એટલે કે ઇલ્યુઝનનો પડદો છે. શંકરાચાર્યની એક બુક આત્મબોધમાં લખે છે કે દુનિયા એક સ્વપ્ન જેવી છે કે જે અજ્ઞાનના કારણે સાચી લાગે છે, પણ ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ છે. જેમ કે અંધારામાં કોઈ મનુષ્યને દોરડું અડે તો એ ડરી જાય છે કારણ કે એને સાપ સમજે છે, પણ જ્યારે જ્ઞાનરૂપી પ્રકાશ આવશે ત્યારે ખબર પડશે કે તો દોરડું છે, કોઈ સ્વપ્ન નહીં. ઓહ, એટલે કે જે આપણને દેખાય છે એ ખરેખર સાચું નથી? ના, એવું નથી. સીધી વાત એ છે કે માણસ એની સીમિત બુદ્ધિ અને દ્રષ્ટિ વડે કદાચ ક્યારેય અંતિમ સત્ય સુધી નહીં પહોંચી શકે. કારણ કે આપણે જે અનુભવીએ છીએ, જે જોઈએ છે, એ માત્ર આપણું પરસેપ્શન છે, કોઈ અંતિમ સત્ય નથી. આપણે આ દુનિયાનો 1% પણ સરખું નથી જાણી શકતા. તો શંકરાચાર્યએ ત્રીજા સ્તર વિશે શું કીધું? ત્રીજો સ્તર છે પારમાર્થિક સત્તા. શંકરાચાર્યનું કહેવું છે કે બ્રહ્મ જ સત્ય છે. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. આ જગત બધી મિથ્યા છે. તારી અંદર રહેલો આત્મા એ એક જ સત્ય છે. જેમ કોઈ ગ્લાસમાં ભરેલું પાણી એ દરિયાથી થોડા ક્ષણ માટે તો અલગ છે, પણ જેવું એને દરિયામાં ઠલવી દેવામાં આવશે એ દરિયા સાથે ભળી જશે. એવી રીતે આત્મા પણ બ્રહ્મનો જ એક ભાગ છે કે જે આગળ જઈને બ્રહ્મમાં જ વિલીન થઈ જશે. બાપ રે, આપણી સનાતન સંસ્કૃતિમાં આટલા બધા ઊંડા વિચારો છે.